શરદી થાય, નાક બંધ થઈ જાય, પછી આપણે જ્યારે એમાંથી બધું બહાર કાઢીએ કરીને, તો એ શ્વાસ આપણે ઊંધો ચલાવીએ છીએ. કેટલા હેરાન થઈએ છીએ, એમાં દિવસની કેટલી બધી મિનિટો બગડે છે. એના બદલે આપણે જ્યારે સાજા હોઈએ, બંને નસકોરા ખુલ્લા હોય, ત્યારે આ શ્વાસ લીધો, ત્યાંથી કાઢ્યો, અહીંથી શ્વાસ લીધો, અહીંથી જ કાઢ્યો. આવું તમે દિવસમાં 2 વાર 5-5 મિનિટ ન કરી શકો? આ એક મશીન છે. અહીંથી મગજ સુધીનો રસ્તો ખુલ્લો રહે તો સ્ટ્રેસ ઘટે, યાદશક્તિ વધે અને તમારો જે શરદીને, વાયરસ ને બેક્ટેરિયાના ઇન્ફેક્શનનો જે ઇસ્યુ છે એ ઘટે. હવે જ્યારે તમારું નાક બંધ થઈ જાય તો ખેંચીને કાઢવાના બદલે સાદું જ પાણી, અંદર વિક્સ ન નખાય, એની અંદર અજમો કે બીજું નાખવું હોય તો ઠીક છે, એની વરાળ લો. તમને એવું ફાવે કે મારે ધુમાડો લેવો છે તો લોખંડની જ તવીમાં રાઈ અને મીઠું 2-2 ચમચી રાખીને એનો ધુમાડો લો. આનાથી નાક ખુલશે. સાજા નહીં થાવ પણ હળવાશ રહેશે. અને જ્યારે સાજા હો ત્યારે તમે એકદમ નિરાંતે દરરોજ જેમ સ્નાન કરો છો, એટલે કે નાહો છો, જમો છો, તમારી ઓફિસે જાઓ છો, સૂઈ જાઓ છો, એમ જ જીવનનો ભાગ બનાવીને પ્રાણતત્વને મગજ સુધી મોકલો. સ્ટ્રેસ ઘટશે. શ્વાસની સાથે પ્રાણતત્વ જાય, પણ શ્વાસ તમારા નોસ્ટ્રીલ એટલે કે નસકોરાને ખોલશે. અને જે કાંઈ તમે ખાઓ છો એમાં એવી વસ્તુ સીધી ન ખાઓ કે જેના કારણે કફના ઢગલા અંદર થાય, જે તમને બીમાર કરે, તમારું ખિસ્સું ખાલી કરે અને તમને સ્ટ્રેસમાં રાખે. તમે વારંવાર શરદી થાય છે તોય દહીં ખાતા જ રહો છો તો એ દહીંમાંથી કફ થશે. પચી જાય છે તો કાંઈ વાંધો નથી, પરંતુ વારંવાર કફ છે તો દહીંને છોડી દો. તમે જ્યારે તમારા શરીરમાં માખણ, ચીઝ, બાસમતી ચોખા, મેંદો પધરાવો છો તો એ કફમાં ફેરવાઈ જાય છે. એ સાચું છે કે ડુપ્લિકેટ ચીઝ, એની વાત જ જવા દો. અપાચનની વાત કરું છું. રનિંગ કરો છો, જીમ કરો છો અને પચાવવાની તાકાત છે, એ ચિંતા ન કરે, પણ પચતું નથી અને બીમાર રહો છો તો આ રસ્તે ચાલો ને. તમારે નક્કી કરવાનું છે કે તમારે ઊંધા શ્વાસ ચલાવવા છે, નાકને કરીને ખાલી કરવામાં, કે સીધા શ્વાસ ચલાવીને એ સીધા રસ્તે આરોગ્યને મેળવવું છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.